જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદવ્યાસ રચિત હરિવંશ પુરાણની કથા। આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે। એ ઉપરાંત ધન, વૈભવ, દીર્ઘાયુ, આરોગ્ય, ઉત્તમ ભાગ્ય, સન્માન, યશ, કીર્તિ અને ગૌરવ મેળવે છે। હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય 10 આગલા અને 10 પાછલા સર્વે પિતૃઓનો ઉદ્ધાર કરે છે, જેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થાય છે। પુત્ર વિનાના ને પુત્ર, નિર્ધન ને ધનની પ્રાપ્તિ થાય છે। નરમેઘ અને યશ્વમેઘ યજ્ઞો કરવાથી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તેને તે પામે છે। હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ભાગ 4 સૂર્ય તથા તેના વંશની ઉત્પત્તિ। વ્યવસ્થાન કશ્યપા જજજ્ઞે દાક્ષિણ્યામર્યમ તસ્ય ભાર્યા ભવત સંજ્ઞા ત્વાષ્ટિ દેવી વિવસ્તઃ। વૈશંપાયન બોલ્યા કે હે રાજન, કશ્યપથી દક્ષની પુત્રી અદિતિથી સૂર્યયુગ વિવસ્ત થયો। વિવસ્તની પત્નીએ ત્વષ્ટાની પુત્રી સંજ્ઞા દેવી હતી। તે રૂપ અને યૌવનથી સ્વરૂપવાન હતી। સ્વભાવે અતિ ક્રોધી હતી। સૂર્યદેવના તાપથી તે નાખુશ રહેતી હતી, કારણ કે સૂર્યદેવના તેજથી તેનું રૂપાળું શરીર બળતું હતું, માટે જ સૂર્ય તેને પસંદ નહોતા। સૂર્યદેવ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે અદિતિ માનતી હતી કે મારો ગર્ભ મરી પરવાર્યો છે, પણ જ્યારે સૂર્યદેવનો જન્મ થયો, આથી સૂર્ય માર્તંડ નામે પણ કહેવાય છે। હે રાજન, કશ્યપને કારણે જીવિત રહેલો સૂર્ય ત્રિલોકને તપાવે છે। હંમેશા તેનામાં એક અધિક તેજ રહે છે। હે રાજન, તેજસ્વીમાં શ્રેષ્ઠ સૂર્ય પોતાની પત્ની સંજ્ઞાથી પણ સંતાનો ઉત્પન્ન કર્યા હતા। તેમાં પહેલો પુત્ર પ્રજાપતિ વ્યવસ્ત મનુ થયો। ત્યાર પછી યમુના અને યમ 2 જોડકા જન્મ્યા હતા। ત્યાર પછી સૂર્યનું તેજ સહન ન થતા સંજ્ઞાએ પોતાના જેવી જ સ્વરૂપવાન પોતાની છાયાને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરી હતી। પોતાની છાયાને પોતાના પુત્રો અને એક પુત્રીને સોંપીને કહેવા લાગી કે મારા પુત્રો તથા પુત્રીને સાચવજે, હું મારા પિયર જાઉં છું। આ વાતની સૂર્યને ખબર ના પડવી જોઈએ। ત્યારે છાયાએ કહ્યું હતું કે હે દેવી, સૂર્ય જ્યાં સુધી મારા વાળ નહીં ખેંચે અને મને શાપ આપવાની નોબત નહીં આવે ત્યાં સુધી આ વાતની જાણ સૂર્યને થશે નહીં। આવી રીતે સંજ્ઞા પોતાની છાયાને પોતાના પુત્રો સોંપીને પોતાના પિતાને ત્યાં ચાલી ગઈ અને તેના પિતાએ તેને બહુ જ ઠપકો આપ્યો હતો અને કહ્યું કે તું તારે ઘેર ચાલી જા। આથી સંજ્ઞાને લાગી આવતા પોતાનું રૂપ ઢાંકીને ઘોડી બની ગઈ અને ઉત્તર કુરુ દેશમાં જઈને ત્યાં ઘાસચારો કરવા લાગી હતી। આ બાજુ સંજ્ઞાને સાચી માનીને સૂર્ય તેનામાં તેમના જેવો જ પુત્ર ઉત્પન્ન કર્યો। હે રાજન, તે પુત્ર પણ વ્યવસ્ત જેવો જ રૂપવાન અને તેના જેવો જ વર્ણવાળો હોય। સૂર્યદેવે તેનું નામ સાવર્ણ પાડ્યું, એ જ સાવર્ણ મનુ નામે કહેવાય છે। છાયાને બીજો પુત્ર થયો, તે શનિ નામે હતો। નકલી છાયા પોતાના પુત્રોને જેટલો પ્રેમ આપતી હતી એટલો જ પ્રેમ સંજ્ઞાના પુત્રોને નહોતી આપતી। તેના આ વર્તાવથી વ્યવસ્ત મનુએ તો સહી લીધું, પણ યમથી સહન થયું નહીં। આથી યમ પોતાના નકલી માતાનો તિરસ્કાર કરવા લાગ્યો। આથી છાયાએ યમને શાપ આપ્યો કે મને લાત મારવા માટે ઉપાડેલો તારો પગ પડી જાવો। આથી યમે દુખી થઈને પોતાના પિતા સૂર્યદેવને માતાના તિરસ્કારની બધી વાત કરી અને કહ્યું કે માતાએ મને આપેલા શાપને દૂર કરો। માતાએ તો પોતાના સર્વે પુત્રો પ્રત્યે સરખું વહાલ દર્શાવવું જોઈએ। આ અમારી માતા હોવા છતાં અમારો ત્યાગ કરી શનિને જ સાચવે છે। આથી મેં ગુસ્સાથી તેના ઉપર મારો પગ ઉગામ્યો। મારા અજ્ઞાનથી થયેલ આ ભૂલ બદલ મને ક્ષમા કરો। હે પિતાજી, તમારી કૃપાથી મારો પગ પડવો જોઈએ નહીં। સૂર્ય બોલ્યા કે હે યમ, બેટા તું તો બુદ્ધિશાળી અને સત્યવાદી હોવા છતાં તે તારી માતા ઉપર ક્રોધ કર્યો તો એની પાછળ જરૂર કંઈ મોટું કારણ હશે, પણ તારી માતાના શાપને હું ખોટો પાડી શકીશ નહીં। પણ તારા પગમાં કીડા પડશે જે તારું માંસ ગ્રહણ કરીને પૃથ્વી ઉપર પડશે અને એ રીતે તારો પગ પૃથ્વી ઉપર ખરી પડેલો ગણાશે। આમ તારી માતાનો શાપ પણ ખોટો નહીં પડે અને પાછળથી તારો પગ રૂજાતા સારો થઈ જશે। ત્યારબાદ સૂર્યદેવ વિચારમાં ગરકાવ થઈ ગયા અને તેઓ વિચારવા લાગ્યા કે પુત્ર કપાતર થાય પણ માતા કપાતર ક્યારેય થતી નથી। જરૂર આમાં કંઈક ભેદ છે। તેમણે પોતાના યોગ બળથી સઘળી વાત જાણી લીધી। પછી છાયાનો નાશ કરવા માટે શાપ આપવાનું નક્કી કર્યું। સૂર્યે છાયાના વાળ પકડ્યા ત્યારે શાપના ભયથી છાયારૂપી સંજ્ઞાએ સઘળી હકીકત સૂર્યને જણાવી દીધી
આથી સૂર્ય ક્રોધિત થઈને ત્વષ્ટા પાસે ગયા. સૂર્યને શાંત પાડવા માટે ત્વષ્ટા સમજાવવા લાગ્યા કે હે આદિત્ય, અતિ તેજથી વ્યાપ્ત તમારું આ રૂપ સારું નથી લાગતું અને સહન ન થઈ શકતા સંજ્ઞા જંગલમાં લીલું ઘાસ ચરી રહી છે. તમારી પત્ની શુદ્ધ આચરણ કરતા કાયમ તપમાં મગ્ન રહે છે અને તેણે ઘોડીનું રૂપ ધારણ કરેલું છે. તે ઘાસ ચારો ખાવાથી અતિ દુબળી થઈ ગઈ છે, છતાં બ્રહ્મચર્ય પાલન કરે છે. તે કમળના છોડની જેમ વ્યાકુળ થઈ ગઈ છે. હે દેવશ, મારી આ વાત તમને માન્ય હોય તો હમણાં જ હું તમારું રૂપ સુંદર બનાવી દઉં. વૈશંપાયન બોલ્યા કે પહેલા સૂર્યનું રૂપ આડું અવળું અને ત્રાસું હતું. આથી તેમણે ત્વષ્ટાની વાત માન્ય રાખી અને પોતાના રૂપને વ્યવસ્થિત કરવાને કહ્યું. પછી ત્વષ્ટાએ સૂર્યના તેજને સારણ પર ચડાવીને ઘસી નાખ્યું. ત્યારે એ છલાયેલા તેજથી સૂર્યનું તેજ મહેકી ઉઠ્યું અને તે સરણ ઉપર ઘસવાથી ખરી પડેલા ટુકડા લોકમાં 12 આદિત્ય સૂર્યો રૂપે થયા. આમ સૂર્યના મુખથી જ ઉત્પન્ન થયેલા ધાતા આર્યમાં મિત્ર, વરુણ, અંદા, ભગ, વિવસ્વાન, ઇન્દ્ર, પુષા, દસમા, પજન્ય, ત્વષ્ટા અને છેલ્લે જન્મેલો 12મો વિષ્ણુ તે સર્વથી નાનો હોવાથી શ્રેષ્ઠ ગુણવાન હતો. આમ પોતાના દેહમાંથી ઉત્પન્ન થયેલા 12 આદિત્યોને જોઈને સૂર્ય અતિ ખુશ થયા હતા. ત્યારબાદ ત્વષ્ટાએ સૂર્યને કહ્યું કે હે દેવ, હવે તમે તમારી પત્નીની પાસે જાઓ. તે હમણાં અશ્વિનીનું રૂપ લઈને ઉત્તર કુરુમાં ફરી રહી છે. ત્યારબાદ સૂર્યદેવે પણ પોતાની પત્નીને લાવવા માટે પોતાના યોગ બળથી અશ્વનું રૂપ ધારણ કર્યું અને તેના સંગથી વેદોમાં શ્રેષ્ઠ 2 અશ્વિની કુમારો જન્મ્યા. આ પ્રમાણે તે બંને સૂર્યના પુત્રો 8મા પ્રજાપતિ થયા હતા. ત્યાર પછી સૂર્ય સંજ્ઞાને પોતાના સુંદર રૂપનું દર્શન કરાવ્યું. હે રાજન, સુંદર રૂપવાળા પોતાના સ્વામીને જોઈને સંજ્ઞાને સંતોષ થયો. પેલી બાજુ યમ પોતાની માતાને પગ ઉગામવાથી મનમાં ને મનમાં દુખી થતો હતો. તેણે ધર્મરાજ બનીને પોતાના ધર્મથી પ્રજાને ખુશ કરી હતી. આથી ધર્મરાજ યમ પોતાનું પદ ત્યજીને લોકપાલ પદને પામ્યા હતા. એ રાજા આજે પણ મેરુ પર્વત ઉપર બેસીને તપ કરી રહ્યા છે. તેનો ભાઈ શનિ નભ મંડળમાં ગ્રહ થયો છે. બંને અશ્વિની કુમારો સ્વર્ગના વૈદો થયા છે. સૂર્યના છોલી કાઢેલા તેજમાંથી ત્વષ્ટાએ વિષ્ણુ ભગવાનનું સુદર્શન ચક્ર બનાવ્યું. યમની નાની બહેન યમુના મહાન પુણ્યશાળી યમુના નદી થઈ અને લોકોને પવિત્ર કરી રહી છે. જે મનુષ્ય દેવોના જન્મની આ કથાનું શ્રવણ કરે છે તે ઉપાધિમાંથી છુટકારો મેળવીને મહાન યશ પ્રાપ્ત કરે છે. સૂર્યપુત્ર વૈવસ્વત મનુના વંશજો. મનો વૈવસ્વત શાસન પુત્રા વૈનવ તત્સમઃ ઇક્ષ્વાકુશ્વૈવ નાભાગો ધૃષ્ણુ શર્યાતિ દેવય. વૈશંપાયન બોલ્યા કે હે રાજન, વૈવસ્વત મનુના તેના જેવા જ તેજસ્વી 9 પુત્ર થયા. ઇક્ષ્વાકુ, શર્યાતિ, ધૃષ્ણુ, નાભાગ, નરિષ્યાંત, પ્રાંશુ, નાભાગ, અરિષ્ટ, કુરુષ અને પૃષદ્ન. પુત્ર જન્મ પહેલા જ પ્રજાપતિ મનુએ વરુણ દેવનો યજ્ઞ કર્યો હતો. તે યજ્ઞ ચાલુ હતો ત્યારે મિત્રા વરુણના ભાગરૂપે મનુએ આહુતિ આપી હતી. ત્યારે સર્વે ઋષિઓ દેવો સંતુષ્ટ થયા હતા. યજ્ઞ કુંડમાંથી સુંદર ઈલા નામની કન્યા ઉત્પન્ન થઈ હતી. મનુએ તે કન્યાને ઈલા કહીને બોલાવી હતી. ત્યારે મનુએ હાથમાં લાકડી રાખીને કહ્યું હતું કે તું મારી પાછળ પાછળ આવ. ત્યારે ઈલાએ જવાબ આપતા કહ્યું હતું કે હું મિત્ર વરુણના અંશમાંથી જન્મી છું. આથી હું મિત્ર વરુણ પાસે જ જઈશ. હું ધર્મની હત્યા નહીં કરી શકું, નહીતર ધર્મ મને જ હણી નાખશે. આમ કહીને ઈલા મિત્ર અને વરુણ પાસે હાથ જોડીને નમન કરવા લાગી અને કહેવા લાગી કે હે દેવો, આપ બંનેના અંગથી હું જન્મી છું, તો હું આપની શી સેવા કરું? મનુ ભગવાન તો મને લઈ જવા તૈયાર જ છે. ત્યારે મિત્ર વરુણે જવાબમાં કહ્યું કે હે સુંદરી, તારા આ ધર્મ, વિનય, સત્ય, જીતેન્દ્રિયપણાથી અમે બંને ખુશ થયા છીએ. તો અમારી બંનેની પુત્રી રૂપે પ્રખ્યાત થઈશ અને તું જ મનુ રાજાના વંશને ધારણ કરનાર સુધુમ્ન નામે તેનો પુત્ર થઈશ. તો મનુના વંશની વૃદ્ધિ કરનાર તરીકે જગતમાં ખ્યાતિ પામીશ. દેવોના વચનો સાંભળીને ઈલા મનુ તરફ પાછી ફરી. ત્યારે લાગ જોઈને બુધ ગ્રહે તેને મૈથુન કરવા માટે આમંત્રિત કરી હતી. હે રાજન, ચંદ્રપુત્ર બુધને વશ થઈને બંને સમાગમ કર્યો. આથી ઈલાથી પુરુરવા નામનો પુત્ર ઉત્પન્ન થયો. પુરુરવાને ઉત્પન્ન કર્યા બાદ ઈલા સુધુમ્ન નામે મનુના પુત્ર તરીકે થઈ. એ સુધુમ્નના 3 પુત્રો થયા, ઉત્કલ, ગય અને વનિતાશ્વ. હે રાજન, ઉત્કલની રાજધાની ઉત્કલા ઉત્તરમાં થઈને વનિતાશ્વ રાજધાની પશ્ચિમમાં થઈ અને ગયની પૂર્વમાં,
ગયા પૂરી થઈ. હે રાજન, શત્રુઓનો નાશ કરનાર વૈવસ્ત મનુએ મૃત્યુ પછી સૂર્યમાં પ્રવેશ કર્યો. ત્યારે મનુના 10 પુત્રો ઇક્ષ્વાકુ આદિએ પૃથ્વીને 10 ભાગોમાં વહેંચી. ઇક્ષ્વાકુને મધ્યપ્રદેશનું રાજ્ય મળ્યું. તે રાજાએ આ ભૂમિ પર અનેક યજ્ઞો કર્યા. પહેલા સુધુમનો કન્યા હોવાને કારણે પાટવી કુંવરનો લાભ પ્રાપ્ત કરી શક્યો ન હતો. આમ છતાં વશિષ્ઠ ઋષિના આદેશને કારણે તે રાજા બન્યો હતો. પછી પોતાનું રાજ્ય પોતાના પુત્ર પુરુરવાને સોંપીને પ્રભુભક્તિ કરવા લાગ્યો હતો. તેના બીજા પુત્ર ઉત્કલને 3 પુત્રો ધૃષ્ટક, અંબિરસ અને દંડ સર્વત્ર પ્રખ્યાત થયા હતા. નાના પુત્ર દંડે દંડકારણ્ય નામના સુંદર વનનું સર્જન કર્યું હતું. દંડકારણ્યમાં પ્રવેશ કરતા જ મનુષ્યના સઘળા પાપો નાશ પામી જાય છે. અંતે શુધમ એલ નામના પુત્રને ઉત્પન્ન કરીને સ્વર્ગે સિધાવ્યો હતો. હે રાજન, વૈવસ્વત મનુના 5મા પુત્ર નરિષ્યંત અને બીજા પુત્ર નાભાગ હતા. તેનામાં નરિષ્યંતને શક નામનો પુત્ર થયા હતા. નાભાગનો પુત્ર અંબિરસ અતિ શ્રેષ્ઠ રાજા થયો હતો. મનુનો 3જો પુત્રનો ધૃષ્ટનો પુત્ર ધાષ્ટાક યુદ્ધમાં વીર ગણાયો હતો. મનુના પુત્ર શર્યાતીને 2 જોડિયા સંતાનો હતા. તેમનો પુત્ર જે હતો તે આનર્ત અને કન્યા તે સુકન્યા, જે પાછળથી ચ્યવન ઋષિની પત્ની થઈ હતી. આનર્તનો તેજસ્વી રેવ હતો. આનર્તે વસાવેલો પ્રદેશ આનર્ત નામે ઓળખાયો હતો અને તેની રાજધાની કુશસ્થલી દ્વારિકા હતું. રેવનો ધર્મિષ્ઠ પુત્ર કુકુંભી કહેવાયો હતો અને તેને કુશસ્થલી દ્વારિકા રાજ મળ્યું હતું. રેવના ધર્મિષ્ઠ 100 પુત્રો હતા. તેમાં શ્રેષ્ઠ પુત્ર કુકુંભી હોય અને તેને દ્વારિકાનું રાજ્ય મળ્યું હતું. એ રાજ્ય પ્રાપ્ત કર્યા પછી તેણે પોતાની કન્યા સાથે બ્રહ્મલોકમાં પ્રસ્થાન કર્યું હતું અને બ્રહ્મા પાસે ગંધર્વોનું સંગીત શ્રવણ કર્યું હતું. હે રાજન, એ સંગીતમાં 2 ઘડીનો સમય મુહૂર્ત કાળ થઈ ગયો હતો. પણ મૃત્યુ લોકમાં તો અસંખ્ય યુગો વીતી ગયા પછી આમ છતાં બ્રહ્મદેવની કૃપાથી એ રાજા પોતાની કન્યા સહિત યુવાન જ રહ્યો હતો. પાછળથી તે યાદવોથી ભરપૂર પોતાની નગરીમાં પાછો ફર્યો હતો. જે નગરીનું રક્ષણ વાસુદેવ, શ્રીકૃષ્ણ, ભોજવંશી, યાદવવંશી અને અંધક વંશી કરતા હતા. હે રાજન, આ સઘળી હકીકતો બરાબર જાણ્યા પછી રૈવત પોતાની પુત્રીને બળદેવને પરણાવીને કન્યાદાન કર્યા પછી મેરુ પર્વતના શિખર પર તપ કરવાને ચાલ્યો ગયો હતો. મહાત્મા બળદેવજી પણ પત્ની રેવતી સાથે સુખેથી આનંદપૂર્વક પોતાનો સમય પૂરો કરી રહ્યા હતા. ધુંધુમારની કથા. કથમ બહુયુગે કાલે સમતીતે દ્વિજોતમ નજરા રેવતી પ્રાપ્તા રેવતમ ચ કકુભિતનમ. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, અનેક યુગો વીતી જવા છતાં કન્યા રેવતી અને કુકુભી રેવતને ઘડપણ કેમ ન આવ્યું? વળી શર્યાતીના એ પુત્ર રેવત ઉપર ચાલ્યા ગયા તો પણ તેમના અને દાદાના સંતાનો આજ પર્યંત પૃથ્વી પર શી રીતે વર્તમાન છે? આ કથા હું સાંભળવા માંગુ છું. હે રાજન, બ્રહ્મલોકમાં ભૂખ, તરસ, ઘડપણ કે મૃત્યુ હોતા નથી અને ત્યાં ઋતુચક્ર પણ નથી. ત્યાં તો હંમેશા એક સરખી જ સ્થિતિ રહે છે. હે રાજન, કુકુભી રેવત બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા ત્યારે યક્ષો અને રાક્ષસોએ કુજસ્થ થળીનો નાશ કર્યો હતો. એ ધર્માત્માના 100 જેટલા ભાઈઓ હતા. તેમણે પણ રાક્ષસોએ મારવા માંડ્યા હતા. તેથી તેઓ હાર્યા ન હતા અને નાસી ગયા હતા. આથી અન્ય ક્ષત્રિયો પણ ડરીને ત્યાંથી ચાલ્યા ગયા હતા અને અહીં તહીં વસવા માંડ્યા. તે સઘળા શર્યાતીના વંશજો ગણાયા. તે બધા માના મોટા ભાગના પર્વતોમાં પેસી ગયા હતા. વૈવસ્વત મનુના પુત્ર નાભાગ અને અરિષ્ટને વૈશ્ય જાતિની સ્ત્રીથી 2 પુત્ર થયા. તેઓ વૈશ્ય હોવા છતાં સંસ્કારથી બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું. મનુના પુત્ર કારુષના પુત્રો કારુષ નામે ક્ષત્રિય થયા, જેઓ યુદ્ધ કરવામાં દુષ્ટ ગણાતા હતા. મનુના 6ઠા પુત્રે ગુરુની ગાયને મારવાથી ગુરુનો શાપ મળતા શુદ્રપણું પામ્યો. હે રાજન, એકવાર વૈવસ્ત મનુને એકાએક છીંક આવતા નાકમાંથી ઇક્ષ્વાકુ નામે પુત્ર થયો હતો અને તેના પણ 100 પુત્રો થયા. તે સૌ દાન દક્ષિણા આપવા વાળા હતા. તેમનામાંથી મોટો પુત્ર વિકુક્ષી એટલો બધો શક્તિશાળી હતો કે તેની સામે યુદ્ધ કરવાને કોઈ તૈયાર જ ન હતું. તે અયોધ્યાના રાજા હતા. તેનો શકુની સહિત 50 પુત્રો હતા. તેઓ ઉત્તરાપથમાં વસતા હતા. વિકુક્ષી પુત્ર શશાદને બીજા 48 પુત્રો હતા. તે દક્ષિણ દિશામાં રહેતા હતા. હે રાજન, ઇક્ષ્વાકુએ એકવાર અષ્ટકા નામના પિતૃ શ્રાદ્ધ માટે વિકુક્ષને માંસ લાવવાનું કહ્યું હતું. ત્યારે તેણે મૃગોને માર્યા હતા. તે શ્રાદ્ધ ચાલુ હતું ત્યાં જ તેને બહુ ભૂખ લાગવાથી તે એક સસલું ખાઈ ગયો હતો. આથી માંસ અભડાઈ ગયું.
આથી તેનું નામ શશાદ પડ્યું હતું. પછી નગરમાં પાછો આવ્યો ત્યારે વશિષ્ઠ ગુરુએ કહ્યું કે આ માંસ તો હેઠું છે. એમ કહીને શશાદનો ત્યાગ કર્યો હતો. હે રાજન, રાજાના મરણ પછી જે શશાદ અયોધ્યામાં આવીને વસ્યો હતો. શશાદનો કુકુસ્થ નામે મહાપરાક્રમી પુત્ર હતો. પૂર્વે દેવાસુર યુદ્ધમાં કુકુસ્થ ઇન્દ્રની મદદે ગયો હતો. ત્યારે ઇન્દ્ર બળદ બન્યો હતો અને કુકુસ્થ તેના પર બેસીને યુદ્ધ કરતો હતો અને વિજય થયો હતો. તેનો નસ નામનો પુત્ર હતો અને નસનો પુત્ર તે પૃથુ, પૃથુનો પુત્ર વિષ્ટારાશ્વ હતો. તેનો પુત્ર આર્ધ થયો અને તેનો પુત્ર યુવનાશ્વ થયો. યુવનાશ્વનો પુત્ર શ્રાવ થયો અને તે શ્રાસ્તક નામ ધારણ કરીને રાજા થયો. તેણે શ્રાવસ્તી નગરી વસાવી હતી. તેનો યશસ્વી પુત્ર બૃહદશ્વ હતો. તેનો પુત્ર રાજા કુવલાશ્વ થયો. આ રાજાએ ધુંધ નામના દૈત્યને માર્યો હોવાથી તેનું બીજું નામ ધુંધુ પડ્યું હતું. જન્મેજય બોલ્યા કે હે ગુરુજી, હવે ધુંધ કુમારની સઘળી કથા સંભળાવો. વૈશંપાયન બોલ્યા કે રાજા કુવલાશ્વના 100 પુત્રો હતા. તે સર્વે શક્તિશાળી હતા. રાજાના બૃહદશ્વએ જ્યેષ્ઠ પુત્ર ધુંધુને ગાદી ઉપર બેસાડીને પોતાની રાજલક્ષ્મી સોંપીને જ્યારે વનમાં જવાને તૈયાર થયો ત્યારે બ્રહ્માદિ ઉતકે તેને વનમાં જતા રોક્યો હતો. ઉતક બોલ્યો કે હે રાજન, તમારું કર્તવ્ય પ્રજાનું રક્ષણ કરવાનું છે. પ્રજાના રક્ષણની ચિંતામાંથી મુક્ત નહીં થાવ ત્યાં સુધી શાંત ચિત્તે તપ કરી શકશો નહીં. પ્રજાના રક્ષણથી તમને જે પુણ્ય મળે છે તેનું વનમાં તપ કરવાથી નહીં મળે. વળી મારા આશ્રમની નજીક રેતીમાં છુપાઈને ધુંધુ નામનો અસુર રાક્ષસ રહે છે, જે દેવોથી પણ પરાજિત થઈ શકતો નથી. રેતીમાં છુપાઈને માનવોનો નાશ કરવા માટે તે ભયાનક તપ કરી રહ્યો છે. 1 વર્ષ પૂરું થતા તે નિશાસો નાખે છે ત્યારે સમસ્ત પૃથ્વી હચમચી ઉઠે છે. વળી તેના ઉશ્વાસમાં એટલી બધી ધૂળ ઉડે છે કે રાત દિવસ સુધી સૂર્ય પણ દેખાતો નથી. આથી હું મારા આશ્રમમાં સુખેથી રહી શકતો નથી. એ અસુરનો નાશ થશે તો જ પ્રજા સુખી થશે. તેનો નાશ માટે તમે એક જ શક્તિમાન છો. તેણે ભગવાન વિષ્ણુનું વરદાન છે કે જ્યારે અયોધ્યાના રાજા યાની તમે એ અસુરનો નાશ કરશો ત્યારે વિષ્ણુના તેજથી પોતાના તેજને વધારી શકશે, કેમ કે તે બળવાન અને તેજસ્વી છે. દેવો પણ તેને પહોંચી શકે તેમ નથી. ત્યારે ધુંધુ દૈત્યનો નાશ કરવા માટે બૃહદશ્વને પોતાના પુત્ર કુવલાશ્વને મોકલ્યો અને પોતે તપ કરવાને પર્વત ઉપર ચાલ્યા ગયા. કુવલાશ્વ ધુંધનો નાશ કરવા માટે નીકળી પડ્યો હતો. ત્યારે ઉત્તક ઋષિની પ્રેરણાથી વિષ્ણુ ભગવાને પોતાના તેજ દ્વારા કુવલાશ્વમાં પ્રવેશ કર્યો અને આકાશમાંથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી હતી. ધુંધ રાક્ષસને શોધવા માટે તેના 100 પુત્રો રેતીના સમુદ્રને ખોદવા માંડ્યા. ત્યારે પશ્ચિમ દિશામાંથી ધુંધ રાક્ષસ મળી આવ્યો હતો. ત્યારે ધુંધ ભયાનક ક્રોધ ધારણ કરીને મુખમાંથી આગ વરસવા માંડ્યો હતો. તે આગમાં કુલાશ્વના 3 પુત્રો સિવાય બાકીના બધા બળી મર્યા હતા. કુલાશ્વ પાણીના ધોધને યોગ બળથી પી ગયો અને તેની અગ્નિને પણ સમાવી દીધો હતો. પછી તેણે અતિ શક્તિશાળી ધુંધને પલવારમાં મારી નાખ્યો અને ઉત્તક મુનિને રાક્ષસ બતાવ્યો. ત્યારે ઋષિએ વરદાન આપ્યું હતું કે તમારી પાસે અખૂટ ધન હશે, કદી પણ તમારો પરાજય થશે નહીં. ધર્મ પર તમારી કાયમ પ્રીતિ રહેશે. અંતકાળે સ્વર્ગમાં નિવાસ કરશો. સત્યવ્રત ત્રિશંકુનું ચરિત્ર. વૈશંપાયન બોલ્યા કે હે રાજન, યુવનાશ્વના 3 પુત્રો જે બચી ગયા હતા તેમાંનો દ્રઢાશ્વ મોટો પુત્ર હતો. તેનો પુત્ર હર્ષાશ્વ, તેનો નિકુંભ, તેનો પુત્ર સહતાશ્વ યુદ્ધ કળામાં કુશળ હતો. તેના 2 પુત્ર અકુશાશ્વ અને કુશાશ્વ. સહતાશ્વની પત્ની હેમવતીએ પ્રસન્નજીત પુત્રને જન્મ આપ્યો હતો. પ્રસન્નજીતની ગૌરી નામની પત્ની પતિવ્રતા સ્ત્રી હતી, પણ કોઈ કારણસર પતિએ તેને શાપ આપતા બાહુદા નામની નદી બની ગઈ હતી અને તેનો મોટો પુત્ર યુવનાશ્વ રાજા થયો હતો. યુવનાશ્વનો પુત્ર માધાંતા ત્રિલોકમાં વિજેતા થયો હતો અને તેની પત્ની બિંદુમતી અતિ રૂપાળી હતી. તેના જેવી સ્વરૂપવાન પૃથ્વી ઉપર બીજી કોઈ સ્ત્રી હતી નહીં. આનાથી માધાંતાને 2 પુત્રો થયા હતા. એક પુરુતકુશ અને બીજો મુચકુંદ. પુરુતકુશનો પુત્ર ત્રસદસ્યુ હતો. તેનો સંભૂત નામે પુત્ર થયો હતો. તેનો પુત્ર સુધન્વા થયો હતો. તેનો પુત્ર ત્રિધન્વા થયો. તે મહાપરાક્રમી હતો. તેનો પુત્ર ત્રંપ્યારુણ થયો અને તેનો પુત્ર સત્યવ્રત થયો. સત્યવ્રત દુર્બુદ્ધિ ધરાવતો હતો. તેણે પરસ્ત્રી હરણ કરી વિવાહના મંત્રોનું ઉલ્લંઘન કર્યું હતું. બાળપણથી તે કામ વાસના વાળો હતો. આ સઘળા દુર્ગુણોથી પ્રેરાઈને પિતાએ તેનો ત્યાગ કર્યો હતો. ત્યારે તેણે પિતાને પૂછ્યું કે હું ક્યાં જાઉં છું?
ત્યારે તેના પિતાએ કહ્યું કે તું ચાંડાલ સાથે રહે. આ કુળ કલંક તારા જેવો પુત્ર મેળવ્યા પછી મને પુત્રવાન કહેવડાવવાની ઈચ્છા જ રહી નથી. આથી સત્યવ્રતે નગરનો ત્યાગ કર્યો અને ચાંડાલોની વસ્તીમાં જઈને રહ્યો. પિતા ત્રમારુણને વૈરાગ આવતા વનમાં ચાલ્યા ગયા હતા. હે રાજન, કન્યાનું અપહરણ કરવાના ભયાનક પાપને કારણે તે રાજ્યમાં 12 વર્ષ સુધી વર્ષા જ ન થઈ, અર્થાત એ વિસ્તારમાં ઇન્દ્રનો શાપ ઉતર્યો. એ જ વખતે મહાતપસ્વી વિશ્વામિત્ર ઋષિ સત્યવ્રતની નજીકના પ્રદેશ પર પોતાની પત્નીને થાપણ રૂપ મૂકીને સમુદ્ર તટ ઉપર ઉગ્ર તપ કરી રહ્યા હતા. દુષ્કાળના કારણે કુટુંબનું ભરણ પોષણ કરવાને અશક્ત થયેલ વિશ્વામિત્રની પત્ની શેષ કુટુંબના પાલન માટે પોતાના મહર્ષિ પુત્રને વેચવા નીકળેલ. માતાને જોઈને રાજા સત્યવ્રતે તેને છોડાવ્યો. વિશ્વામિત્ર ઋષિ તેના ઉપર પ્રસન્ન થશે એ આશાએ સમગ્ર ઋષિ કુટુંબનું ભરણ પોષણ કરવા લાગ્યો. સત્યવ્રતે જે પુત્રને છોડાવ્યો હતો તેનું નામ કૌશિક હતું, પણ ગળે બાંધીને વેચવા નીકળેલ હોવાથી તેનું નામ ગાલવ પડ્યું હતું અને તે મહાન તપસ્વી થયા હતા. સત્યવ્રત ઋષિના કુટુંબનું દયાભાવે ભરણ પોષણ કરતો હતો. તે દરરોજ હરણા, ભૂંડો, જંગલી પાડાઓને મારીને ઋષિના આશ્રમ પાસે ઝાડ પર બાંધી રાખતો હતો. પિતા વનમાં ગયા હતા ત્યારે સત્યવ્રત અન્ય લોકોને ખબર ન પડે તેમ 12 વર્ષ સુધી ચૂપચાપ દીક્ષા લઈને વ્રત ધારણ કરીને ચાંડાલો નજીક રહેતો હતો. ત્યારે અયોધ્યાનું તથા રાણીવાસનું રક્ષણ ગુરુ વશિષ્ઠ કરતા હતા, પણ સત્યવ્રત વશિષ્ઠ પર અતિ ક્રોધ રાખતો હતો. આનું કારણ પોતાના રાજ્યમાંથી હાંકી કાઢવાનું હતું અને ગુરુ વશિષ્ઠે તેના જ પિતાને કહીને પોતાનો ત્યાગ કરાવ્યો હતો. તે કારણ હતું. ગુરુ વશિષ્ઠે તો સત્યવ્રતને સુધારવા માટે આ પગલું ભર્યું હતું. પછી સત્યવ્રત તેમનો ગૂઢ મત સમજી શક્યો ન હતો. તેના મહાત્મા પિતાનો સત્યવ્રત પર જે અસંતોષ થયો હતો તે કારણ જ આ રાજ્યમાં 12 વર્ષ સુધી વરસાદ પડ્યો ન હતો. હે રાજન, આ પૃથ્વી બીજાથી પાડવી આ પ્રાયશ્ચિતની દીક્ષાનો સત્યવ્રત પાડશે તો જ તેના કુળનો ઉદ્ધાર થશે. આવો વિચાર કરીને વશિષ્ઠે સત્યવ્રતનો ત્યાગ કરતા તેના પિતાને રોક્યા ન હતા. વશિષ્ઠના મનમાં એક જ વિચાર હતો કે સત્યવ્રત સુધરી જાય કે તરત જ હું તેનો અભિષેક કરાવીશ. હે રાજન, આ બળવાન સત્યવ્રતે પણ 12 વર્ષ સુધી પ્રાયશ્ચિત દીક્ષાનું મૂઢ મહાવ્રત ધારણ કર્યું હતું. એકવાર બન્યું એવું કે કોઈ પણ જાતનું માંસ મળ્યું નહીં. ત્યારે સત્યવ્રતની નજર વશિષ્ઠની કામધેનુ ગાય પર પડી. હે જન્મજય, ભૂખ પીડિત સત્યવ્રતે મોહવશ થઈ કામધેનુ ગાયને મારી નાખી. ભૂખથી પીડાતો માણસ ગમે તે પાપ કરતા અચકાતો નથી. પછી સત્યવ્રતે ગાયનું માંસ પોતે ખાધું અને વિશ્વામિત્રના પુત્રોને પણ ખવડાવ્યું. આથી વશિષ્ઠ અતિ ક્રોધિત થયા અને કહ્યું, અરે ઓ પાપી, તારા આવા ભયાનક 2 દોષ ન થયા હોત તો તારા પ્રથમ દોષને અવશ્ય માફ કરત. તે તારા પિતાને સંતોષ ન આપ્યો, તે પ્રથમ પાપ. ગુરુની ગાયની હત્યા કરીને બીજો પાપ, અને ત્રીજો ગાયનું માંસ ખાધું અને બીજાને ખવડાવ્યું. આ 3 પ્રકારના પાપ દોષ તને લાગ્યા છે. હવે ત્રિદોષનું ફળ તારે ભોગવવું જ પડશે. વિશ્વામિત્ર જ્યારે તપ કરીને પોતાના આશ્રમે આવ્યા ત્યારે પોતાના કુટુંબનું ભરણ પોષણ સત્યવ્રતે કરેલ તે જાણીને પ્રસન્ન થઈને ત્રિશંકુને વરદાન માંગવાનો આગ્રહ કર્યો. ત્યારે સત્યવ્રત યાની ત્રિશંકુએ માંગ્યું કે હું સદેહે સ્વર્ગમાં જાઉં. વિશ્વામિત્રે તથાસ્તુ કહ્યું. વિશ્વામિત્રના વરદાનથી 12 વર્ષની અનાવૃષ્ટિનો ભય દૂર થયો. ત્યારે તેમણે સત્યવ્રતનો રાજ્યાભિષેક કર્યો હતો. પછી સદેહે સ્વર્ગમાં જવાનો યજ્ઞ કરાવ્યો હતો. ત્યારે વિશ્વામિત્રે ત્રિશંકુને સદેહે સ્વર્ગમાં મોકલ્યો હતો. સત્યસ્થા ત્રિશંકુની પત્ની હતી. તેનાથી હરિશ્ચંદ્ર નામનો પુત્ર પેદા થયો. હરિશ્ચંદ્ર રાજા તરીકે વિખ્યાત છે. રાજસૂયે યજ્ઞ કરીને ચક્રવર્તી થયો હતો. તેને રોહિત નામે બહાદુર પુત્ર થયો હતો. તેણે પોતાના પુત્ર માટે રોહિતપુર નગર વસાવ્યું અને રોહિતે પ્રજાનું પાલન પણ સારી રીતે કર્યું હતું. રોહિતને હસ્તી નામે પુત્ર હતો. તેનો પુત્ર ચંચુ કહેવાયો. ચંચુને 2 પુત્ર થયા હતા, વિજય અને સુદેવ. મોટો પુત્ર વિજયે સઘળા ક્ષત્રિયોને જીત્યા હતા, તેથી તેનું નામ વિજય પડ્યું હતું. વિજયને રુરક નામનો પુત્ર હતો. રુરકનો પુત્ર વૂક થયો અને તે બાહુ થયો. બાહુનો પુત્ર સગર થયો. સગર ઝેર સાથે જ પેદા થયો હતો, આથી જ તે સગર કહેવાયો હતો. તે જ્યારે માતાના ગર્ભમાં હતો ત્યારે તેની માતાને કોઈએ ઝેર ખવડાવ્યું હતું, પણ માતાએ ઔવ્ર ઋષિના આશ્રમમાં જઈને દર્ભનું રક્ષણ કરાવ્યું હતું. પછી સગર રાજાએ ઔવ્ર ઋષિ પાસેથી અગ્નેય અસ્ત્ર મેળવીને હૈયયો સહિત તાલ જંગોનો નાશ કરીને પૃથ્વીને જીતી લીધી હતી.
ઇતિ શ્રી હરિવંશ પુરાણમાં સૂર્ય તથા તેના વંશની ઉત્પત્તિ, ધુંધુમારની કથા, સત્યવ્રત, ત્રિશંકુનું ચરિત્ર સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન. આગળના વિડીયોમાં સગર રાજાની ઉત્પત્તિની કથાનું વિવરણ કરીશું. મને સાંભળવા માટે ધન્યવાદ.